નર્મદાના ડેડિયાપાડા ખાતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પક્ષની બેઠકમાં વિપક્ષને પોતાના જ પક્ષના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા। નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને સાગબારા તાલુકા પ્રમુખ રોહન વસાવાની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરીને કહ્યું હતું કે જવાબદારી ન સંભાળી શકો તો રાજીનામું આપી દો। ડેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે યોજાયેલી ભાજપની સંગઠનાત્મક બેઠકમાં સાંસદ મનસુખ વસાવાના નિવેદનોએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લીધો છે। તેમણે આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપરાંત ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ પર પણ ખુલ્લેઆમ આકરા પ્રહારો કર્યા છે। તેમણે અનેક રાજકીય મુદ્દાઓ ઉઠાવ્યા। સાંસદે દાવો કર્યો કે ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર યથાવત રહેશે, ભાજપને હરાવવું શક્ય નથી। ચૈતર વસાવાના વિકાસના દાવાઓ પડકારતા તેમણે ખુલ્લી ડિબેટ માટે આમંત્રણ આપ્યું। છેલ્લા 3 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોનો હિસાબ જનતા સમક્ષ રજૂ કરવાની માંગ કરી। પાર્ટીની જવાબદારી છે તમારા માથે, પ્રમુખ માથે। તો પ્રમુખ શું કરે છે? કોઈના ઈશારે ચાલે છે? મેં તો આંદોલન કર્યું છું, છોડ દે રાજીનામું, હટી જાય હતી પ્રમુખ તરીકે ફેરવી હોય। આ લોકો લડે છે, કેટલા વખતથી લડે છે? ખોપીના વિસ્તારના સાગબારાના તાલુકો કેટલા વખતથી લડે? રોહન નીકળે છે કોઈ વખત? મીટિંગમાં પણ નથી આવ્યો ગાંધીનગર, જે નીલ નથી આવ્યો એ પણ નથી આવ્યો। એટલું ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટીના લોકો નહીં, આવા લોકોને પાર્ટીમાં એને આપણે નુકસાન કરતા હશે, આદિવાસીને નુકસાન કરતા એવા લોકોની સામે પણ લડવું પડશે। કોઈ પણ નિર્ણય લેવો હોય તો વડીલોને પૂછો ભાઈ, કોઈ પણ નિર્ણય લેવો પાર્ટી અમે લોકોએ ઊભી કરી, કેવા સંજોગોમાં ઊભી કરી છે, એટલે કોઈ નિર્ણય લેવો હોય તો તમે રાતોરાત નિર્ણય લો છો, કોઈ સંજોગોમાં ના ચલાવી લેવાય। ચૈતર વસાવાના જેલ પ્રકરણ અંગે પણ તેમણે કહ્યું કે તેઓ લોકો માટે નહીં પરંતુ પારિવારિક કારણોસર જેલમાં ગયા હતા। સાગબારાના જંગલમાં જમીનના મુદ્દે સાંસદ, પોલીસ અને વન વિભાગની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા। ખેડૂત સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર થતો હોવાનો આક્ષેપ કર્યો। તેમણે આદિવાસી સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસો પણ ટીકા કરી। ભાજપના આંતરિક સંગઠન મુદ્દે પણ મનસુખ વસાવાએ અસંતોષ વ્યક્ત કર્યો। જિલ્લા પ્રમુખ નીલ રાવ અને તાલુકા પ્રમુખ રોહન વસાવાની ગેરહાજરીનો ઉલ્લેખ કર્યો। જવાબદારી નિભાવી ન શકતા હોય તો રાજીનામું આપવાની ટકોર કરી। કૌશિક પટેલનો રિપોર્ટ, ઈન ટીવી ન્યૂઝ, સુરત।